કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાળા અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી અભિયાન બેચમાં. બહુ મહત્વનું ચેપ્ટર ચાલી રહ્યું છે. અત્યારે ચાલી રહ્યું છે સંતુલન ચેપ્ટર. બહુ જ મહત્વનું, ઘણું મહત્વનું ચેપ્ટર છે. તો આજે બેટા આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી આગળ વધી જઈએ. ગયા લેક્ચરમાં આપણે એસિડ પર અસર કરતા પરિબળો ત્યાંથી બાકી રાખ્યું હતું અને આજે આપણે જોવાનું છે એસિડ પર અસર કરતા પરિબળો, ક્ષાર શું છે, ક્ષારની માહિતી મેળવીશું અને વગેરે વગેરે જોઈએ છે. ચલો, સૌથી પહેલા આપણે જોઈ લીધું હતું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. ગયા લેક્ચરમાં જોઈ લીધા હતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય અથવા તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય છે, જે આપણે બહુ વ્યવસ્થિત રીતે જોઈ લીધું હતું. સાથે સાથે આપણે જોયું હતું નિર્બળ એસિડ અને બેઝના સંતુલન અચળાંક. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો સંતુલન અચળાંક Ka અને Kb વિશે માહિતી મેળવી હતી. વળી આપણે પોલીપ્રોટિક જે એક કરતાં વધારે H+ મુક્ત કરે એવા એસિડ વિશે પણ સમજ્યા હતા અને પોલીપ્રોટિક બેઝ વિશે પણ માહિતી મેળવી હતી. હવે આજનો ટાર્ગેટ થોડો જુદો છે. આજે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો વિશેની. ત્યારબાદ આપણે માહિતી મેળવીશું ક્ષાર. ત્યારબાદ ક્ષારના કયા કયા પ્રકારો છે, કેટલા પ્રકારો છે એની માહિતી મેળવીશું. વળી બાળકો આપણે ક્ષારનું જળ વિભાજન પણ જોવાના છીએ. તો આજનો ટાર્ગેટ આપણે આટલી વસ્તુઓ જોવાની છે. જુદા જુદા ક્ષાર કઈ રીતે બને છે, જુદા જુદા ક્ષાર કઈ રીતે એનો જળ વિભાજન થાય છે અને એના જળ વિભાજન અચળાંક શું આવે છે. તો આ બધી માહિતી આજના સેશનમાં આપણે મેળવવા જઈ રહ્યા છીએ. ચલો તો શરૂ કરીએ છીએ આજનો સેશન ગયા વખતના હોમવર્કથી. ગયા વખતે તમને હોમવર્કમાં આપેલો પ્રશ્ન કંઈક આવો હતો કે PQRS દ્રાવણની pH આપી દીધી છે. ધ્યાન આપજો, P દ્રાવણ છે તો એની pH તમને આપી દીધી છે બેટા 9.5. Q છે તો એની pH તમને આપી દીધી છે 2.5. R છે બેટા તો R ની pH તમને આપી દીધી છે બેટા 3.5 અને બેટા S છે તો એની pH તમને આપી દીધી છે 5.5. હવે બાળકો તમને પૂછ્યું છે કયું દ્રાવણ સૌથી ઓછું એસિડિક હશે. તમે ભણી ગયા છો બેટા એસિડની પ્રબળતા. એસિડની પ્રબળતા એના માટે સોરેનસનનો સ્કેલ ભણી ગયા હતા. યાદ કરો, આ સ્કેલ કંઈક આવો હતો કે એક્ઝેક્ટ 7 હોય pH, એક્ઝેક્ટ 7 હોય તો એ દ્રાવણને તમે તટસ્થ દ્રાવણ કીધું હતું. પણ pH બેટા જેમ જેમ 7 થી 0 ની નજીક આવે તેમ તમે એસિડિક કીધું હતું અને બેટા જેમ જેમ pH 7 થી 14 બાજુ જાય તેમ તેમ તમે દ્રાવણને બેઝિક કીધું હતું. તો તમે સમજી શકો છો કે જે દ્રાવણની એસિડિક દ્રાવણ ઓછું એવું પૂછ્યું છે, સૌથી ઓછું એસિડિક. તો સૌથી ઓછું એસિડિક કોની હોય બેટા? તો તમે કહી શકો જેટલી pH વધારે એટલી એસિડિકતા ઓછી. ક્લિયર છે બેટા? જેટલી pH વધારે એટલી એસિડિકતા ઓછી. તો જોઈ લો સૌથી ઓછી pH કોની છે? 2.5. તો તમે કહી શકો દીકરાઓ કે આ 2.5 વાળું છે એ સૌથી પ્રબળ એસિડ હશે. સૌથી પ્રબળ એસિડ હશે. જ્યારે બેટા જેની pH સૌથી વધારે છે એ સૌથી ઓછું એસિડિક હશે. સૌથી ઓછું એસિડિક હશે. ક્લિયર છે બેટા? અને મેં પ્રશ્નમાં તમને એ જ પૂછ્યું હતું કે કયું દ્રાવણ સૌથી ઓછું એસિડિક છે? તો એ દ્રાવણ જેની pH 9.5 છે. એટલે જવાબ આવી જશે P, ઓપ્શન નંબર સી એ તમારો સાચો વિકલ્પ છે. ક્લિયર છે બેટા? જેટલી pH વધારે એટલી એસિડિકતા ઓછી, જેટલી pH ઓછી એટલી એસિડિકતા વધારે. ચલો નેક્સ્ટ એક ક્વેશ્ચન આપેલો છે. દાખલો હતો કે જો સંતુલન અચળાંક એસિડનો
નિર્બળ એસિડ માટે કે અને એની સાંદ્રતા આપી છે. તો જુઓ આપેલો ડેટા પહેલા બનાવી દઈએ. તો કે આપણને આપી દીધો છે 10⁻5 મોલર. વળી આપણને સાંદ્રતા સી આપી દીધું છે 10 મોલર. તો આપણને પૂછ્યું છે કે CH3COOH ના દ્રાવણ માટે આલ્ફા શું છે બેટા આપણું વિયોજન અંશ. તો કહે છે આપણને વિયોજન અંશ શોધો, H+ ની સાંદ્રતા શોધો અને pH શોધો. તો યાદ કરો બેટા આપણે આના સૂત્રો ગયા લેક્ચરમાં તારવ્યા હતા. ચલો છતાં ના યાદ હોય તો એકવાર ક્વિક રિવાઇઝ કરી લઈએ. એના માટે જો હોમવર્ક છે કે નું સૂત્ર આવી ગયું હતું બેટા C⁴ યાદ આવે છે બેટા. અને આના પરથી બેટા આપણે આલ્ફાનું સૂત્ર લાવી દીધું હતું. એ આવી જતું હતું બેટા KA/C નું વર્ગમૂળ. બરાબર છે બેટા. તો ચલો હવે જોઈ લઈએ ગણતરી. તો બેટા આલ્ફા બરાબર √ KA/C. તો કે કેટલું આપી દીધું છે √10⁻5 ભાગ્યા C એટલે 10 આપેલું છે. તો બાળકો ફાઇનલી આલ્ફા બરાબર 10⁻1 કહેવાય. ઉપર જાય તો -1, 10⁻6 થઈ ગયું બેટા. નીચે +1 છે, ઉપર જાય તો -1, તો 10⁻5 -1 -6 થઈ ગયું. એનું વર્ગમૂળ. તો તમારો આલ્ફા શું આવી ગયો બેટા? આલ્ફા આવી જશે 10⁻3. શું આવ્યો બેટા આલ્ફા? 10⁻3. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? તો આલ્ફા તમારો એક જવાબ આવી ગયો, એને બોક્સ બનાવી દઈએ. હવે આપણને બીજો જવાબ H+ આયનની સાંદ્રતા શોધો. તો બેટા H+ આયનની સાંદ્રતા માટેનું સૂત્ર યાદ કરો. એ તો બહુ સરળ સૂત્ર હતું સર, C⁴. યાદ જ છે સર C⁴. તો ચલો મૂકી દો કિંમત. C કેટલું આપ્યું છે આપણને જોઈ લો 10 મોલર. મૂકી દો 10 મોલર. આલ્ફા કેટલું આવ્યું બેટા? 10⁻3. અહીંયા કઈ ના હોય તેને 10⁻1 કહેવાય. તો 10⁻1 ગુણ્યા 10⁻3. તો જવાબ શું આવી જશે બેટા? 10⁻2 મોલર આવી ગયું બેટા. H+ ની સાંદ્રતા શું આવી ગઈ? 10⁻2 મોલર. હવે દીકરાઓ ધ્યાન આપો. હવે બેટા ધ્યાન આપજો ખાસ. આ 10⁻2 મોલર આવી ગઈ. તો હવે શું કરવાનું છે? ધ્યાન આપજો. હવે આ બીજો જવાબ પણ તમારો આવી ગયો. હવે ત્રીજા જવાબમાં તમને એવું પૂછ્યું છે કે pH શોધો. તો દીકરાઓ pH નું સૂત્ર શું છે? તમે ભણી ગયા છો pH બરાબર -log of H+. તો જોઈ લો H+ ની સાંદ્રતા શું આવી છે? તો H+ ની સાંદ્રતા આવી છે બેટા 10⁻2. ક્લિયર છે બેટા? હવે આ 10⁻2 આગળ જાય તો શું થઈ ગયું બેટા? +2 આવી ગયું. +2 log 10. તો એનો જવાબ આવી ગયો 2. તો તમારા આ દ્રાવણની pH 2 આવી ગઈ. હવે તમને જો આમાં એક વસ્તુ પૂછે કે તો ભાઈ જણાવો કે આપેલું દ્રાવણ, ધારો કે આમાં તો CH3COOH કહી દીધું છે, ન કીધું હોય તો તમને એવું પણ પૂછી શકે જણાવો કે આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક. તો કહી શકો pH <7 છે, માટે આપેલું દ્રાવણ એસિડિક છે. બોલો ક્લિયર છે આ દાખલો દીકરાઓ? ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ વસ્તુ એસિડને અસર કરતા પરિબળો. બેટા હાલમાં આમ તો એસિડને અસર કરતા પરિબળો ઘણા બધા છે, પણ તમારા સિલેબસ મુજબ અત્યારે માત્ર આપણે 2 જ વસ્તુ જોવાનું છે. એસિડને સિલેક્ટ કરતા પરિબળોમાં 2 જ વસ્તુ જોવાનું છે, બાકી પરિબળો ઘણા બધા છે. પહેલું પરિબળ બેટા જોઈશું આપણે કે HA જો એ એસિડ હોય તો HA એસિડમાં A- નું કદ. A- જે H+ રિલીઝ કર્યા પછી એનો સંયુગ્મ બેઝ A- થાય, એનું કદ બહુ મહત્વનું છે. કઈ રીતે હમણાં જોઈએ છે. અને બીજું જોવાનું છે કે HA એસિડમાં A- ની ધ્રુવીયતા, પોલારિટી. સર આ 2 ફેક્ટર તમે લખ્યા પણ કઈ રીતે તો સમજાવો. ચલો સમજીએ શાંતિથી. બંને ફેક્ટર સમજીશું શાંતિથી. ચલો પહેલી સાઈડ જોઈ લઈએ આપણે. ફર્સ્ટ ફેક્ટર છે A- એટલે કે ઋણ આયનનું કદ.
ઋણ આયનનું કદ. બેટા એક ગોલ્ડન લાઈન લખું છું, ધ્યાન આપજો. જેટલું ઋણ આયનનું કદ, જેટલું ઋણ આયન A માઇનસનું કદ વધારે, જેટલું ઋણ આયન બેટા A માઇનસ છે એનું કદ વધારે બેટા, એટલું ધ્યાન આપજો, એટલો પ્રબળ એસિડ શું થઈ જશે બેટા? એટલો પ્રબળ એસિડ. જેટલું A માઇનસનું કદ વધારે છે, જેટલું A માઇનસ વધારે મોટું છે એટલો પ્રબળ એસિડ કહેવાશે. કેમ આવું થયું સર? પણ આનું રીઝન તો સમજાવો સર. જો ઉદાહરણ લઈને સમજીએ. હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ તમે જોઈ લો તો આમાં ઋણ આયન કયા છે? ઋણ આયન કયા છે? તો ઋણ આયન છે સર F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસ. સર આ તો બધે બધા આપણે જોયેલા છે સર, હેલોજન છે. કયા છે દીકરાઓ? હેલોજન છે. હેલોજનમાં તમે શું જોયું છે? હેલોજનમાં સમૂહ 17માં કે કોઈ બી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેટલું કદ વધે છે. ક્લિયર છે? અને જેટલું કદ વધશે, ધ્યાન આપજો દીકરાઓ, જેટલું કદ વધશે એટલું શું કીધું છે? પ્રબળ એસિડ. કેમ આવું સર? ધ્યાન આપજો બેટા, જેટલું કદ વધારે હોય, કદ વધે તેમ બંધ લંબાઈ વધે. હા કે ના કહો મને? તેમ બંધ લંબાઈ વધે. જેટલું કદ વધે એટલી બંધ લંબાઈ વધે. ઓબ્વિયસલી છે બેટા. હવે એટલી હાઇડ્રોજન સાથેની બંધ લંબાઈ વધી તો એ બંધ તોડવો સરળ છે. ક્લિયર છે બેટા? જેટલી બંધ લંબાઈ વધે તેટલો HX બંધને તોડવો સરળ, તોડવો સરળ. અને બેટા જેટલો બંધ તોડવો સરળ થાય એટલો સરળતાથી H પ્લસ મુક્ત થાય, H પ્લસ મુક્ત થાય. અને બેટા એટલો એ પ્રબળ એસિડ, એટલો એ પ્રબળ એસિડ. બોલો ક્લિયર છે બેટા? તો હવે સર આ સિક્વન્સ આપ્યું છે એમાં તમે એસિડની પ્રબળતા તો જણાવી દો. ચલો જોઈ લઈએ, ધ્યાન આપજો. લખું છું એસિડની પ્રબળતા. તો જોઈ લો બેટા, સૌથી મોટું કદની અગર તમે વાત કરો તો સૌથી મોટું કદ I માઇનસ આયોડિનનું છે. કેમ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે. અને આ સમૂહ યાદ રાખવા માટે આપણે સૂત્ર આપ્યું હતું, ફૂલો મેં કલીઓ મેં બહારો મેં I આતા હૈ. બરાબર છે? તો આયોડિનનું કદ સૌથી મોટું, ફ્લોરિનનું સૌથી નાનું. તો સૌથી પ્રબળ એસિડ એ I માઇનસ વાળો એટલે કે HI હશે. તો બોલો આ એક ફેક્ટર સમજાઈ ગયું છે તમને? યસ ઓર નો બેટા? યસ. ચલો હવે બીજું ફેક્ટર ભણીએ. બીજું ફેક્ટર શું છે? ધ્યાન આપજો. બીજું ફેક્ટર છે A માઇનસની ધ્રુવીયતા. ધ્યાન આપજો, અહીંયા આપણે બે એસિડને કમ્પેર કરીશું. એ પહેલા સ્ટેટમેન્ટ આપી દઈએ. જેટલી A માઇનસની ધ્રુવીયતા વધારે તેટલો પ્રબળ એસિડ, તેટલો પ્રબળ એસિડ. ચાલો એક ઉદાહરણ લઈ લઈએ. એમોનિયા અને HF નું. ચલો એમોનિયા અને HF નું ઉદાહરણ લઈએ છીએ. ધ્યાન આપજો. એમોનિયા છે બેટા, એક H ગુમાવશે તો NH2 માઇનસ થશે અને ફ્લોરિન એક H ગુમાવશે તો F માઇનસ થશે. બંનેમાંથી વધારે પાવરફુલ વિદ્યુત ઋણ કોણ છે? NH2 નો નાઇટ્રોજન કે ફ્લોરિન? તો વિદ્યુત ઋણતા માટે આપણે કન્સેપ્ટ જાણીએ છીએ ફોન્કલ. યાદ છે ને ભાઈ?
વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ આપણે જાણીએ છીએ. કોણ વધારે વિદ્યુત ઋણ છે ભાઈ? આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન અને ક્લોરીન ઓલમોસ્ટ સેમ. ક્લિયર છે? વિદ્યુત ઋણતામાં ફોંકલ આવે છે બેટા. તો હવે તમે જોઈ શકો છો, લખી શકો તમે F માઇનસ વધારે ધ્રુવીય છે. ક્લિયર છે બેટા? માટે HF જોઈ લો, લખી દઈએ છીએ આપણે. હવે ધ્યાન આપજો. એસિડિક પ્રબળતા, તો HF વધારે એસિડિક કોના કરતા બેટા? NH3. મેં સર તમે શું વાત કરો છો, અમને ખબર જ હતી એમોનિયા તો બેઝ છે તેનાથી વધારે જ પ્રબળ હોય. પણ બેટા આ સિદ્ધાંતના આધારે આપણે આ પ્રૂવ કરી દીધું. બોલો ક્લિયર છે દીકરાઓ બધાને આટલું? તો આ બેઝ છે સર. હજુ ઘણા બધા ફેક્ટર છે, ધ્યાન આપો. લખું છું, ધ્યાન આપજો, નોંધ. આ સિવાયના અન્ય પરિબળો આપણે કાર્બનિક ભણીશું. ધોરણ 11માં પણ ભણીશું અને ધોરણ 12માં પણ ભણીશું. ધોરણ 12માં વધારે આવશે. તો ધોરણ 12માં કાર્બનિક રસાયણમાં જોઈશું. ડન છે બેટા? જો 4 વાર બોક્સ લંબાવવું પડ્યું મારે, કઈ વાત નહીં, થોડું લંબાઈને ત્યાં મૂકી દઈએ. ચલો, તો આ સિવાયના અન્ય ધોરણ 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જોઈશું. બોલો આ બે ફેક્ટર ક્લિયર છે? નજર નાખી લો એકવાર. ચલો યસ. હવે બાળકો આપણે આગળ વધીએ. સમાન આયન અસર અને વિસમાન આયન અસર એટલે શું? ધ્યાન આપજો, નામમાં જ દેખાય છે કે સમાન આયન અસર છે અને વિસમાન આયન અસર છે. તો હવે ધ્યાન આપજો, એની ડેફિનેશન જેવું એક મહત્વનો પોઈન્ટ લખું છું. પહેલા તો જ્યારે નિર્બળ એસિડમાં A માઇનસ ને મળતો એટલે કે A માઇનસ જ, પણ A માઇનસ આવતો હોય એવો પ્રબળ એસિડ ક્ષાર અથવા બેઝ હોય તો બેટા બેઝમાં શું આવશે? યાદ કરો, બેઝ એટલે તો આપણે જોયું હતું બેટા, શું હતું કે જે એક H+ મેળવે એ, તો એના જેવો મળતો જે પ્લસ હતો એવો જ બીજો ઉમેરવામાં આવે ક્ષાર. તો શું થાય છે જુઓ. તો જ્યારે નિર્બળ આયનમાં A માઇનસ ને મળતો પ્રબળ એસિડ ક્ષાર ઉમેરવામાં આવે તો તેના કારણે H+ ની સાંદ્રતા ઘટે છે અને વિયોજન અંશ પણ ઘટે છે. ચલો આપણે જોઈશું કે આ એસિડમાં કઈ રીતે આપણે અન્ય આયન ઉમેરીએ તો શું ફેરફાર થાય છે. એક ઉદાહરણ જોઈએ તો વધારે તમને આ કન્સેપ્ટ ક્લિયર થશે. જુઓ બેટા, એક્ઝામ્પલ, ધારો કે મેં CH3COOH ને પાણીમાં ઓગાળેલો છે, બરાબર બેટા? તો શું કયા બે ક્ષાર પાણીમાં છૂટા પડે? CH3COO- aqueous વત્તા H+ aqueous છૂટા પડે બેટા આ બે ક્ષારો. હવે બેટા આમાં હું આની જગ્યાએ એક પ્રબળ એસિડનો ક્ષાર ઓગાળું છું. CH3COONA ને એ જ દ્રાવણમાં ઓગાળું છું. ધ્યાન આપજો, તો એ જ દ્રાવણમાં ઓગાળીશ તો ધ્યાનથી જોતા તમને ખબર પડશે કે CH3COO- આયન છૂટો પડ્યો.
જે તો બંનેમાં કોમન છે. દેખાય છે બેટા? બંનેમાં કોમન છે, હા કે ના? આયો કોમન આયન, જેને કહેવાય સમાન આયન. અને હવે દીકરાઓ એની અસર શું થશે ધ્યાન આપો. તો એની સાંદ્રતા વધી ગઈ અને આ સાંદ્રતા કોણે વધારી? આપણે. તો હવે પ્રણાલી શું કામ કરશે? પ્રણાલી કરશે કે જેની સાંદ્રતા આપણે વધારી છે હવે એની સાંદ્રતા શું થાય? ઘટે. તો એની સાંદ્રતા ઘટાડવા માટે પ્રક્રિયા કઈ દિશામાં જશે? પ્રતિવર્તી દિશામાં જશે. બરાબર. લશ-એટલિયસના નિયમ પ્રમાણે પ્રક્રિયા પ્રતિવર્તી દિશામાં ગઈ અને પ્રક્રિયા જો પ્રતિવર્તી દિશામાં જાય તો આ જે એસિડના H+ ની સાંદ્રતા હતી એ પણ ઘટી જાય દીકરાઓ. અને બેટા એના કારણે જે વિયોજન અંશ હતો, જેટલા પ્રમાણમાં H+ છૂટું પડતું હતું, હવે એનું પ્રમાણ પણ ઘટે છે. તો આ અસરને દીકરાઓ સમાન આયન અસર કહેવાય. ક્લિયર છે? હવે બેટા આપણે બીજી અસર ભણીએ, ધ્યાન આપજો. હવે દીકરાઓ આપણે બીજી અસર ભણીએ. ચલો, તો હું લખું છું, અગેન આ જ કિસ્સો લઉં છું, થોડો જુદો. જ્યારે નિર્બળ એસિડમાં બરાબર A- થી વિરોધી A-, જો આમાં A- બંનેનો સરખો આવ્યો, બરાબર, પણ હવે A- નો વિરોધી કોઈ અન્ય પ્રબળ બેઝ ઉમેરવામાં આવે. કોઈ અન્ય પ્રબળ બેઝ અથવા બેઝિક ક્ષાર ઉમેરવામાં આવે. તો નિર્બળ એસિડનો H+, નિર્બળ એસિડના H+ ની સાંદ્રતા વધી જાય છે. અરે સર, આ સમજ ના પડી બેટા, સ્ટેટમેન્ટ નહીં ખબર પડે, ઉદાહરણ આપીશ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. H+ ની સાંદ્રતા વધી જાય છે, સાથે વિયોજન અંશ આલ્ફા પણ વધી જાય છે. સર એક ઉદાહરણ લઈને સમજાવો તો જ ખ્યાલ આવશે. 100% બેટા, ધ્યાન આપો. ધારો કે આ એક નિર્બળ એસિડ આપણે ઓગાળેલો છે, દેખાય છે? CH3COO- +H+ aqueous, બરાબર બેટા. હવે બેટા આમાં હું ધારો કે એક પ્રબળ બેઝ નાખું છું, NaOH. તો એ પાણીમાં ઓગળીને શું બનાવશે બેટા? Na+ aqueous +OH- aqueous. તો હવે જુઓ બેટા, આ H+ અને આ OH- એકબીજા જોડે પ્રક્રિયા કરશે, એટલે સરવાળે થાય છે શું? H+ ની સાંદ્રતા આપણે ઘટાડી. કોણે ઘટાડી? આપણે ઘટાડી. તો હવે બેટા પ્રણાલી શું કરશે? તો બેટા પ્રણાલી પ્રયત્ન કરશે કે H+ વધારે આમાંથી છૂટો પડે, એની સાંદ્રતા પાછી સંતુલન પ્રાપ્ત કરવા વધી જાય. અને એ H+ ની સાંદ્રતા વધારવા માટે પ્રક્રિયા કઈ દિશામાં થશે હવે? તો આ કેસમાં પ્રક્રિયા હવે પુરોગામી દિશામાં જાય છે. કઈ દિશામાં જશે બેટા? પુરોગામી દિશામાં થાય. અને દીકરાઓ જ્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો થાય છે શું બેટા? H+ ની સાંદ્રતા વધશે અને એના કારણે વિયોજન અંશ પણ વધે છે. ક્લિયર છે બેટા? તો આ છે બેટા સમાન આયન અસર અને વિરુદ્ધ આયન અસર. ચલો બાળકો, હવે આપણે સમાન આયન અસર પરનો એક દાખલો ગણીએ. જુઓ બેટા, પ્રોપેનોઇક એસિડનો આયનીકરણ અચળાંક આપી દીધો છે આપણને, એટલે કે તો તેના 0.05 મોલરના સાંદ્રતામાં વિયોજન અંશ અને pH શોધો. તો ચલો બેટા, પહેલો કેસ છે સમાન આયન અસર વગરનો.
બરાબર. સાદો એક એસિડ છે, ધ્યાન આપજો, આપણે ગણીએ છીએ, ધ્યાન આપો કે ભાઈ સાદો એક પ્રોપેનોઇક એસિડ છે. પ્રોપેનોઇક એસિડ એટલે બેટા CH3CH2COOH. આ એસિડ માટે તમને Ka આપી દીધું છે. કેટલું આપ્યું છે બેટા? Ka આપણને 1.32 ગુણ્યા 10⁻5. બરાબર બેટા? ચલો, તો હવે એના 0.05 મોલરમાં, એટલે સી સાંદ્રતા આપી દીધી બેટા 0.05 મોલર. તો હવે કે છે એનો વિયોજન અંશ શોધો. કઈ બે વસ્તુ શોધવાની છે જુઓ, એક તો આલ્ફા શોધો અને બીજું કે છે એની પીએચ શોધો. પછી આગળની રકમ પછી વાંચીએ, પહેલા આટલું સોલ્વ કરીએ. તો ચલો બેટા, આ તો બહુ સરળ દાખલો છે, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે આલ્ફા શોધવો છે, તો એનું સૂત્ર છે, યાદ કરો, આગળ હમણાં જ વાપર્યું હતું. Ka = C alpha square હતું બેટા. તો આલ્ફા બરાબર √માં Ka બાય C થઈ જાય બેટા. ચલો, તો કિંમત મૂકી દો. √માં Ka તરીકે 1.32 × 10⁻⁻5 ડિવાઇડેડ બાય 0.05. બરાબર બેટા? હા, આ દાખલો ગુજરાત બોર્ડનો છે, માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. ચલો, તો 1.32 ભાગ્યા 0.05, તો જવાબ આવ્યો બેટા 26.4 ગુણ્યા 10⁻5. પણ બેટા ધ્યાન આપજો, જ્યારે 10⁻5 હોય તો એનું વર્ગમૂળ થાય નહીં, તો આપણે એને ધન સંખ્યામાં બેકી સંખ્યામાં બદલવી પડશે. તો હવે આને બેકી કરવું હોય તો એક પોઈન્ટ દશાંશ ચિહ્ન આમ લઈ જઈએ, તો 2.64 લેફ્ટ સાઈડ ગયું એટલે 10⁻1 એડ થાય એટલે -4 થઈ ગઈ. તો હવે જુઓ બેટા, 2.64 નું વર્ગમૂળ જોઈએ. 2.64 નું વર્ગમૂળ તો 1.62 આવી ગયું બેટા, અને ગુણ્યા 10⁻2. તો બેટા પહેલો જવાબ જુઓ, તમારો આલ્ફા આવી ગયો બેટા. જે શોધવાનું હતું એ આલ્ફાનો જવાબ પહેલો આવી ગયો. હજુ શું બાકી છે બેટા? હવે આલ્ફા પછી આપણને કહે છે કે પીએચ પણ શોધો. તો બેટા પીએચ માટે તો આપણે H+ ની સાંદ્રતા જોઈશે એસિડ માટે. તો હવે એ H+ સાંદ્રતાનું સૂત્ર પણ આપણે ભણી ગયા હતા, યાદ કરો. કયું હતું બેટા એ સૂત્ર H+ સાંદ્રતાનું? H+ બરાબર C × આલ્ફા. ચલો, સી કેટલો આપેલો છે બેટા? 0.05 મોલર. અને દીકરાઓ આલ્ફા કેટલો આવ્યો આપણો? 1.62 × 10⁻2. બરાબર? ચિંતા ના કરતા, આ લાઈન થોડી ઘસાડી દઈએ છે, એડજસ્ટમેન્ટ. ચલો, આવી ગયું. હવે જુઓ બેટા, તો ચલો કેલ્સીમાં કરી દઈએ. 1.62 × 0.05, તો જવાબ આવે છે બેટા 0.081 ગુણ્યા 10⁻2. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવું બેટર રહેશે. 8.1 ગુણ્યા 10⁻4 આવી ગયું બેટા. હવે જુઓ, હવે બેટા આપણે એનો પીએચ શોધીએ. તો પીએચ નું સૂત્ર શું છે? યાદ કરો બેટા, પીએચ બરાબર -log of H+. યસ ઓર નો? હવે બેટા કિંમત મૂકી દો H+ ની જગ્યાએ. -log of 8.1 × 10⁻4. તો જોઈ લો, -log 8.1. લોગમાં ગુણાકાર હોય તો સરવાળો થાય, પણ આગળ માઇનસ છે એટલે માઇનસ થઈ ગયું બેટા. ક્લિયર છે? હવે જુઓ, log 8.1 નો એક જવાબ લઈ દો. આ -+4 આગળ આવી ગયું. તો 8.1 નો લોગ જોઈએ છીએ. 13 વખત √-1 × 3558. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વખત રૂટ થઈ ગયું. -1. અને હવે બેટા ઇન્ટુ 0.000255 આવ્યું. 0.000255. 13 વખત રૂટ -1 થઈ ગયું છે, ઇન્ટુ 3558. તો જોઈ લો જવાબ શું આવ્યો બેટા? -0.91. -0.91 આશરે. બરાબર બેટા? હવે જુઓ, 4 માંથી આને બાદ કરી દો એટલે +4 કરી દો, તો 3.09 પીએચ આવી. શું આવી બેટા? 3.09. બોલો, ક્લિયર છે બેટા આટલી?
બધાને આટલું સમજાય છે? અથવા 3.10 કે તોય ચાલત, પણ 3.09 બરાબર છે. તો આ પીએચ આવી ગઈ આપણી. આ જૂનો કેસ અહીંયા સુધીનો દાખલો પત્યો. હવે કે છે બેટા આ જ એસિડના દ્રાવણમાં જો પ્રબળ એસિડ ઉમેર્યો, HCl તો પ્રબળ એસિડ છે બેટા, તો હવે હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. પ્રબળ એસિડ, નિર્બળ એસિડમાં બેટા પ્રબળ એસિડ ઉમેરી દીધો HCl, તો બેટા એનું તો 100% આયનીકરણ થાય, એટલે કે એનો વિયોજન અંશ 1 હોય. એટલે બેટા જ્યાં પ્રબળ એસિડની સાંદ્રતા હોય એ જ સાંદ્રતા H+ ની આવી ગઈ બેટા, અને એ જ સાંદ્રતા આ Cl- ની આવી જાય. તો હવે H+ ની દ્રાવણમાં આટલી બધી સાંદ્રતા થઈ ગઈ. હવે આપણે જૂના એસિડનું બતાવીએ છીએ, ધ્યાન આપો. જે હતો બેટા CH3CH2 COOH, અને બેટા એ પાણીમાં ઓગાળો તો ઇટ ગીવ્સ H+ CH3CH2 COO-. બોલો ક્લિયર છે આટલું? હવે જુઓ બેટા, આપણે અહીંયા અગેન આપણા 3 કિસ્સા લખી દઈએ. શરૂઆતમાં, પછી ફેરફાર, અને બેટા ત્યારબાદ અંતિમ સાંદ્રતા. તો હવે જુઓ દીકરાઓ, આની શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી? તો એની સાંદ્રતા તો આપી છે સર 0.05. હવે H+0 ના લેવાય. કેમ? HCl ના કારણે હવે H+ ની સાંદ્રતા થઈ ગઈ છે દીકરાઓ 0.01 મોલર. બરાબર છે બેટા, અને આની 0 કહી શકાય. હવે ફેરફાર કેટલો થશે બેટા? તો આ -C આલ્ફા એટલે -0.05 આલ્ફા ન્યુ કહી દઉં, અને હવે નવો આ તો આલ્ફા આવ્યો એ જૂનો હતો, બરાબર? તો એ આટલું ઘટ્યું. આ કેટલું ઘટશે બેટા? -0.05 ઇન્ટુ આલ્ફા ન્યુ, એટલું વધશે આ. અને આ કેટલું વધશે બેટા? પ્લસમાં 0.05 આલ્ફા ન્યુ, બરાબર? એકલું n લખીએ એટલે ચાલશે. ક્લિયર? અથવા ન્યુ, બસ. ચલો હવે જોઈ લો બેટા, અંતિમ સાંદ્રતા આની શું બચી બેટા? ધ્યાનથી જોજો. અંતિમ સાંદ્રતાની બચે છે 0.05 -0.05 ઇન્ટુ આલ્ફા ન્યુ. ન્યુનું n લખું છું ખાલી. આની બચી બેટા 0.01 પ્લસ 0.05 આલ્ફા ન્યુ, અને આની બચી બેટા 0.05 આલ્ફા ન્યુ. બરાબર બેટા? હવે ધ્યાન આપજો બેટા, જૂનો આલ્ફા હોય કે નવો આલ્ફા હોય, નિર્બળ એસિડ છે CH3COOH, તો આપણે લખી શકીએ બેટા આલ્ફા ખૂબ જ નાનો હોવાથી. બેટા આલ્ફા ખૂબ જ નાનો હોવાથી શું થઈ જશે બેટા? આલ્ફા 0.505 ઇન્ટુ આલ્ફા ન્યુ, 0.05 ઇન્ટુ આલ્ફા ન્યુ, એકમાં માઇનસ થાય છે ને એકમાં પ્લસ. એ હવે એનું એ રહેશે. જો 0.05 માં 0.000007 ઉમેરાય તો કોઈ ફરક પડે નહીં, કે બાદ થાય તો બી કોઈ ફરક પડે નહીં. એ જ રીતે આમાં બેટા 0.01 બહુ મોટું કહેવાય, એમાં જો 0.10 પછી એક ઉમેરાય કે બાદ થાય કોઈ ફરક પડે નહીં. એટલે એ બી એનું એ આવી ગયું, અને અહીંયા ખાલી આલ્ફા ન્યુ બચ્યો 0.05 ઇન્ટુ આલ્ફા ન્યુ. હવે બેટા ધ્યાન આપો, હવે આ સમીકરણ માટે આપણે Ka આપેલો હતો, એસિડ માટે તો Ka એ જ રહે, મૂળ દ્રાવણ એનું હતું એટલે. તો Ka બરાબર જુઓ H+ ની સાંદ્રતા ઇન્ટુ CH3CH2 COO- ની સાંદ્રતા ભાગ્યા CH2 COOH ની સંતુલન સાંદ્રતા. મૂકી દો બધી કિંમત. જોઈ લો, H+ ની સાંદ્રતા 0.01 ઇન્ટુ જે આ CH3CH2 COO- છે એની સાંદ્રતા તો 0.05 ઇન્ટુ આલ્ફા ન્યુ ડિવાઇડેડ બાય CH3COOH ની સાંદ્રતા 0.05. કટ થઈ ગયું બેટા, કટ થઈ ગયું. આલ્ફા ન્યુ તમારું સીધું શું આવી ગયું બેટા? આલ્ફા ન્યુ આવી ગયું તમારું Ka ભાગ્યા 0.01. તો જુઓ Ka ની કિંમત કેટલી આપી છે બેટા? 1.32 ઇન્ટુ 10⁻⁻5 ભાગ્યા 0.01 એટલે 10⁻2. ઉપર જાય તો +2, તો 1.32 ઇન્ટુ 10⁻³ તો જોઈ લો બેટા,
આલ્ફા ન્યુ ઘટી ગયો. આપણે જોયું તું દીકરાઓ, સમાન આયન ઉમેર્યું તો આલ્ફા -2 હતો, એની જગ્યાએ શું આવી ગયો? -3 માં. આમ તમે કહી શકો કે સમાન આયન ઉમેરીએ તો એસિડ માટે કે બેઝ માટે એનો વિયોજન અંશ ઘટે છે. જુઓ આપણે કીધું તું બેટા, H+ ની સાંદ્રતા બી ઘટે અને વિયોજન અંશ બી ઘટે. અહીંયા આપણે આ દાખલામાં સાબિત કર્યું. ખૂબ મહત્વનો દાખલો છે બેટા, #* કરી દો અને જોઈ લો. NCERTમાં આવા ઘણા ઘણા દાખલા આપેલા છે. કન્સેપ્ટ ક્લિયર હોય, આ દાખલો આવડે તો આવડી જાય. અને હવે તમને હું શોર્ટકટ આપી દઉં. ધ્યાન આપજો, આ માસ્ટર શોર્ટકટ છે, જે બહુ રેર જગ્યાએ તમે મળે, બાકી NCERTમાં નથી. શું છે માસ્ટર શોર્ટકટ? ધ્યાન આપો, જ્યારે સમાન આયન અસરના કારણે નવો વિયોજન અંશ શોધવો હોય એના માટેનું સૂત્ર. ધ્યાન આપજો, સૂત્ર બહુ સરળ છે. આલ્ફા ન્યુ બરાબર કે એ, જો એસિડ હોય તો કે, અથવા બેઝ હોય તો KB, ભાગ્યા ઉમેરવામાં આવેલ પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝની સાંદ્રતા. તો ધ્યાનથી જુઓ, આ જ સૂત્ર છેલ્લે આપણે સાબિત કરીને લાયા હતા કે એ એસિડ હતો એટલે, અને ઉમેરવામાં આવેલા નવા પ્રબળ એસિડની સાંદ્રતા, તો નવો આલ્ફા મળી જાય. સમજાય છે દીકરાઓ? તો આ સૂત્ર બહુ મહત્વનું છે, NCERTમાં નથી પણ ખૂબ કામનું છે. એટલે આ સ્લાઇડને પણ દીકરાઓ #* બનાવી લખી લો. #* बनाई लो. अरे भाई क्या हो रहा है? આ કોર્નરમાં લખીએ છીએ એટલે કદાચ નથી લખાતું. ક્લિયર છે? ચલો બાળકો, હવે આગળ જોઈએ ઓસ્વાલ્ડના મંદનના નિયમની મર્યાદા. બેટા, ઓસ્વાલ્ડના મંદનના નિયમની મર્યાદા ભણીએ એ પહેલા યાદ કરો ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ શું હતો. ઓસ્વાલ્ડે કીધું હતું કે જેટલું મંદન કરીએ તેટલો આલ્ફા જે છે એ તમારો વધે. પણ બેટા, આ નિયમની મર્યાદા શું છે? ધ્યાન આપો, મર્યાદા બહુ મહત્વની છે, એક જ છે પણ ખાસ મહત્વની છે કે ભાઈ ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ માત્ર નિર્બળ વિદ્યુત વિભાજ્યને, એટલે નિર્બળ એસિડ લઈ લો કે નિર્બળ બેઝ લઈ લો, તો આ મંદનનો નિયમ માત્ર અને માત્ર નિર્બળ વિદ્યુત વિભાજ્યને લાગુ પડી શકે છે. પ્રબળને લાગુ પડી શકતો નથી. ક્લિયર છે બેટા? તો આ નિયમ કોને લાગુ પડે છે? માત્ર અને માત્ર નિર્બળ વિદ્યુત વિભાજ્યને. પ્રબળને આ નિયમ બિલકુલ લાગુ પડી શકશે નહીં. આ હતી એની મર્યાદા. હવે બેટા, આજે આગળ વધીએ આપણે. હવે આપણે ક્ષાર વિશે જોવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે તમે જાણો છો કે ક્ષાર કઈ રીતે બને બેટા? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ, જોજો કે ભાઈ સર, સામાન્ય રીતે અમને ખબર છે એ પ્રમાણે કે ભાઈ એસિડને સર બેઝની સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરો અને માની લો એ પ્રક્રિયા સંતુલનમાં છે, તો ત્યારે શું છૂટું પડે છે બેટા? જ્યારે એસિડને બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરીએ ત્યારે બેટા ક્ષાર અને પાણી મળે છે. બહુ જ સાચી વસ્તુ છે આ, બહુ જ સાચી વસ્તુ છે. એનું એક યોગ્ય ઉદાહરણ જોઈએ. ધ્યાન આપો, એનું એક યોગ્ય ઉદાહરણ જોઈએ.
ધારો કે સ્ટ્રોંગ એસિડ તરીકે, પ્રબળ એસિડ તરીકે હું HCl લઉં છું. પ્રબળ બેઝ તરીકે મેં લઈ લીધો બેટા NaOH બેઝ. ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ, જો આ બંનેને ભેગા કરો તો શું બને છે બેટા? NaCl બરાબર વત્તા પાણી. તો બેટા આમાં જે આ NaCl બન્યો એ ક્ષાર કહેવાય. અને બેટા આ ક્ષાર બે આયનોથી બન્યો. કયા બે આયનોથી બન્યો? ધ્યાન આપજો. ક્ષાર, તો ક્ષાર એક ધન આયનમાંથી બન્યો અને બીજો બેટા ઋણ આયનમાંથી બન્યો. ધ્યાનથી જોતા આપણને ખબર પડી કે જે આ ધન આયન છે એને એ તો શેમાંથી આવ્યો છે બેટા? બેઝમાંથી. જ્યારે બેટા ઋણ આયન છે એ શેમાંથી આવે છે બેટા? એસિડમાં. એટલે ખ્યાલ આવે છે એક વસ્તુ, ખાસિયત સમજ્યા તમે? કે જે એસિડ હતો કોઈ બી Ha તરીકે હોય તો એનો A- અને જે બેઝ હોય MOH એનો M+, એ બંને ભેગા થઈ અને ક્ષાર બને છે. ક્લિયર છે બેટા? કન્સેપ્ટ ખબર પડી? ક્ષાર કઈ રીતે બને છે? આપણે ઘરે પણ ઘણી બધી વખત ક્ષારને જોયા છે. હે સર? કઈ રીતે? હા, મીઠું તો ખાઈએ છે સર, ખ્યાલ આવી ગયો એ ક્ષાર. બીજા? યસ, અન્ય જગ્યાએ પણ તમે જોયા છે. યાદ કરો ઘટના, જ્યારે લીંબુ કોઈ ટાઈસ ઉપર કેમ ઢોળાઈ જાય તો ત્યારે સફેદ સફેદ ડાઘા દેખાય છે. એ ડાઘા વાસ્તવમાં ક્ષારના હોય છે. એ જ રીતે બેટા બીજું એક્ઝામ્પલ આપું તમને. આપણા પાણીના નળ, જો તમારે ઘરે બોરનું પાણી આવતું હોય તો પાણીના નળ જે છે બધા બેટા એની ઉપર સફેદ સફેદ ડાઘા જોવા મળે છે અને પછી ધીરે ધીરે એનું જાડું થર થઈ જાય. એ જાડા થર સફેદ કલરના એ આ ક્ષારના થર હોય છે. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? મોસ્ટલી બેટા એસિડ ને બેઝમાંથી ધ્યાન આપજો. ખાસ બીજી એક મહત્વની વસ્તુ, એસિડ જે છે એ એસિડમાંથી બેટા H+ બને અને બેટા જે બેઝ છે એ બેઝમાંથી બેટા OH-, વળી આ બંને ભેગા થઈ અને પાણી બનાવતા હોય છે. ક્લિયર છે બેટા? એ દેખાય જ છે આપણને. જુઓ, આનો H+, આનો OH-, એ બે ભેગા થઈને પાણી બન્યું અને જે બાકીનો એસિડનો A- બચ્યો હતો અને બેઝનો M+, એ બંનેથી ક્ષાર બને છે. બોલો, આટલો કન્સેપ્ટ ક્લિયર છે ક્ષાર બનવાનો? હવે આજે આપણે જુદા જુદા પ્રકારના ક્ષારની માહિતી લઈએ. ક્ષારના કેટલા પ્રકાર છે અથવા કયા કયા પ્રકારના ક્ષાર બની શકે છે? તો દીકરાઓ કુલ 4 પ્રકારના ક્ષાર બની શકશે. ધ્યાન આપજો, કુલ 4 પ્રકારની પદ્ધતિથી ક્ષાર બની શકશે. કઈ કઈ પદ્ધતિ? આવો જોઈએ, ધ્યાન આપજો. કુલ 4 પ્રકારની પદ્ધતિથી ક્ષાર બની શકશે. ધ્યાન આપજો દીકરાઓ. કઈ કઈ છે જોજો. કુલ 4 પ્રકારના કયા ક્ષાર બને છે ધ્યાન આપીશું. જુઓ બેટા, પહેલો ક્ષાર, બીજો, ત્રીજો અને ચોથો. હવે જુઓ બેટા, એસિડ અને બેઝના 2 પ્રકાર છે. આપણે આગળ પણ વાત કરી હતી. પ્રબળ એસિડ, ધાતુના એસિડ જે હોય છે મોટા ભાગે, જેને મુખ્યત્વે H2SO4 કહી શકો. ધાતુના નહીં, સોરી, અધાત્વીય એસિડ H2SO4 છે, HNO3, જેને મિનરલ એસિડ કહેવાય છે. તો એ બધા એસિડો બેટા પ્રબળ એસિડ છે. H2SO4, HNO3, HCl એ બધા પ્રબળ એસિડ છે. જ્યારે કાર્બનિક બધા એસિડ હોય તો એને નિર્બળ એસિડ કહેવાય છે. એ રીતે બેઝમાં બી ધાતુના હાઇડ્રોક્સાઇડ, ખાસ કરીને આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ, એના હાઇડ્રોક્સાઇડ સ્વભાવે વધારે બેઝિક હોય છે. જ્યારે ઓક્સાઇડો બેઝ અમુક ધાતુના એ પણ સ્વભાવે બેઝિક હોય છે. પણ જ્યારે એમોનિયા અને એના જેવા બેઝો NH3, NH4, OH આ બધા નિર્બળ પ્રકારના બેઝ હોય છે. સાથે સાથે બાળકો કાર્બનિક એસિડ જે હોય, ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બધા જ કાર્બનિક એસિડ સામાન્ય રીતે નિર્બળ એસિડ હોય છે. આટલું આપણે જાણીએ છીએ.
તો બેટા પ્રબળ એસિડ નિર્બળ એસિડ, પ્રબળ બેઝ નિર્બળ બેઝ, આ ચારેયના કોમ્બિનેશનથી જુદા જુદા પ્રકારના ક્ષાર બને છે. પહેલું કોમ્બિનેશન જોઈ લઈએ, ધ્યાન આપજો, જે છે બેટા પ્રબળ એસિડ વત્તા પ્રબળ બેઝ, પ્રબળ એસિડ વત્તા પ્રબળ બેઝ. ચલો તો એનાથી જોઈએ કેવા ક્ષાર બને છે. ચલો ધ્યાન આપજો, પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ થી કેવો ક્ષાર બને છે જોઈએ. પ્રબળ એસિડ તરીકે તમે લઈ લો HCl, પ્રબળ બેઝ તરીકે લઈ લઈએ આપણે NaOH. તો એ બંનેની પ્રક્રિયા થતા બેટા ધ્યાન આપો, એ બંનેની પ્રક્રિયા થતા બેટા આપણને જુઓ, બેઝમાંથી કેટાયન આવ્યો, ધન આયન આવ્યો, એસિડમાંથી એનાયન આવ્યો અને એનો ક્ષાર બન્યો, સાથે સાથે પાણી છૂટવું પડે છે. તો બેટા ધ્યાન આપજો, પ્રબળ એસિડ પ્રબળ બેઝથી આ પ્રકારનો ક્ષાર બને છે. એ જ રીતે બેટા હવે કેસ 2 લઉં છું. એસિડ તો અગેન પ્રબળ રાખું છું, અગેન પ્રબળ એસિડ જ રાખ્યો, પણ હવે બેઝ પ્રબળની જગ્યાએ કેવો લઈ લઉં છું બેટા, નિર્બળ બેઝ લઉં છું. તો શું થાય ધ્યાન આપજો, હવે બેટા એસિડ તો પ્રબળ જ રાખું છું પણ બેઝ હું લઈ લઉં છું નિર્બળ. તો શું થશે જુઓ, પ્રબળ એસિડ તરીકે અગેન હું HCl જ લઉં છું, નિર્બળ બેઝ તરીકે સામાન્ય રીતે આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લેતા હોઈએ છીએ, એ જ લીધો. તો બેટા અગેન ઇટ ગિવ્સ એન્ડ ગેટ્સ શું મળશે ધ્યાન આપો, આમાંથી ધન આયન આવ્યો NH4 પ્લસ અને આમાંથી Cl માઇનસ, તો NH4Cl બની ગયો અને પાણી દૂર થયું. તો આ ક્ષાર બેટા કહી શકો તમે કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલો છે. એ જ રીતે બેટા ત્રીજો એક ક્ષાર ટાઈપ જોઈએ. હવે એસિડને નિર્બળ કરી દઈએ છે. શું કર્યું બેટા, નિર્બળ એસિડ, પણ બેટા સાથે સાથે હું શું કરું છું, પ્રબળ બેઝ લઉં છું, પ્રબળ બેઝ લઈ લઉં છું. તો નિર્બળ એસિડ તરીકે દીકરાઓ હું CH3COOH લઈ શકું અને બેટા પ્રબળ બેઝ તરીકે NaOH. તો હવે બેટા એ બંનેની પ્રક્રિયા થઈ, ધ્યાન આપો, એ બંનેની પ્રક્રિયા થઈ, CH3COO માઇનસ Na પ્લસ સોડિયમ એસિટેટ નામનો ક્ષાર મળે છે. સાથે સાથે બેટા પાણી છૂટું પડી ગયું. તો આ કેવો ક્ષાર છે બેટા, જે બન્યો છે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડમાંથી. હવે છેલ્લો કેસ તમે ઓલરેડી જજ કરેલો જ છે મનમાં, એ બરાબર જ છે. સર પ્રબળ પ્રબળ, સર પ્રબળ નિર્બળ, નિર્બળ પ્રબળ, તો હવે સર બંને નિર્બળ. જોઈ લો બેટા, નિર્બળ એસિડ વત્તા નિર્બળ એસિડ વત્તા નિર્બળ બેઝ, વત્તા નિર્બળ બેઝ. ચાલો નિર્બળ એસિડ તરીકે આપણે શું લઈએ છીએ જુઓ, નિર્બળ એસિડ અહીંયા લીધો તો CH3COOH અને બેટા નિર્બળ બેઝ તરીકે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લીધું. તો હવે બેટા આ બંને પ્રક્રિયા કરી શું બને છે, CH3COO માઇનસ NH4 પ્લસ અને પાણી. બોલો ક્લિયર છે બેટા? તો આ જે ક્ષાર મળ્યો બેટા તમારો, એને કહેવાય છે બેટા નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર. ડન છે બેટા? તમારા નોલેજ માટે એકવાર નજર નાખી લો કઈ રીતે 4 ક્ષાર મળે છે. ચલો બાળકો ક્લિયર છે 4 પ્રકારના ક્ષાર. હવે બાળકો ધ્યાન આપજો, ઘણી બધી વખત આપણે આ પ્રબળ એસિડ પ્રબળ બેઝને બતાવવા માટે શોર્ટકટ યુઝ કરીશું. કયા શોર્ટકટ, કેવા શોર્ટકટ ધ્યાન આપજો. પ્રબળ એસિડ માટે બેટા ઉપર હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. પ્રબળ એસિડ હોય તો એના માટે બેટા આપણે સ્ટ્રોંગ બેઝ SB કહી શકીએ, સ્ટ્રોંગ એસિડ એટલે કે SA કહી શકીએ. બરાબર બેટા? ધારો કે બેટા નિર્બળ એસિડ હોય તો બેટા નિર્બળ એસિડ માટે તમે વીક એસિડ એટલે WA કહી શકો. એ જ રીતે બેટા પ્રબળ બેઝ માટે સ્ટ્રોંગ બેઝ એટલે SB અને બેટા નિર્બળ બેઝ માટે આ ખાલી સંજ્ઞા શીખવાડું છું, નિર્બળ બેઝ માટે WB વીક બેઝ લખી શકીએ.
તો હવે જુઓ આ કઈ રીતે બન્યો છે અને શોર્ટ ફોર્મથી લખવું હોય તો શું લખી શકીએ? સ્ટ્રોંગ એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ, પ્રબળ એસિડ નિર્બળ બેઝ. શું લખી શકીએ? સ્ટ્રોંગ એસિડ પ્લસ વીક બેઝ, નિર્બળ એસિડ પ્રબળ બેઝ, વીક એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ, અને છેલ્લા વાળો નિર્બળ એસિડ નિર્બળ બેઝ, વીક એસિડ પ્લસ વીક બેઝ. બોલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આટલો? ચલો હવે તમને પ્રશ્ન જુદી રીતે પણ પૂછાય. કઈ જુદી રીતે પૂછાય? ધ્યાન આપજો. એક ક્વેશ્ચન જોઈ લઈએ ક્ષારના પ્રકારમાં જ. આપેલ ક્ષાર કયા એસિડ અને કયા બેઝ દ્વારા બનેલો છે તે ઓળખો. તથા તે એસિડ અને તે બેઝ પ્રબળ છે કે નિર્બળ, તે પણ જણાવો. બેટા બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે, ખાસ ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ પહેલા ઉદાહરણમાં તમને આપી દઈએ છીએ KNO3 અને બીજા ઉદાહરણમાં તમને આપી દઈએ છીએ બેન્ઝીન ઉપર COONA. જો બેટા KNO3 ને પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય અને આને સોડિયમ બેન્ઝોએટ કહેવાય છે. હવે ધ્યાનથી જુઓ આને કઈ રીતે આપણે ઓળખીશું. તો KNO3 માં વિચારો ધન આયન કયો છે ને ઋણ આયન કયો છે? ધન આયન બેટા K+ છે જે બેઝમાં હશે, ઋણ આયન બેટા NO3- છે જે એસિડમાં હશે. ક્લિયર છે બેટા? તો હવે જુઓ બેટા આ K+ છે તો એ કયા બેઝમાં હોય? તો પ્લસ છે તો એ શું મેળવશે બેટા? એ OH- મેળવશે પાણીના, અને આ માઇનસ છે તો એ H+ મેળવશે. તો આનો બેઝ કયો થયો? KOH જે તો એક પ્રબળ બેઝ છે, અને આનો એસિડ કયો થયો? HNO3 એ પ્રબળ એસિડ છે. તો લખી શકો તમે અહીંયા આ સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ. જો અલગ કલરથી લખીએ ધ્યાન આપજો. તો આ બેટા શેનાથી બનેલો છે? સ્ટ્રોંગ બેઝ, અને આ બેટા સ્ટ્રોંગ એસિડ, એ બંનેના કોમ્બિનેશનથી બનેલો ક્ષાર છે. કહી શકીએ બેટા? ચલો બીજો ક્ષાર બેન્ઝીન ઉપર COO- અને Na+. તો જુઓ બેટા આ કોમ્બિનેશન પણ બે વસ્તુનું બનેલું હશે, એક એસિડ અને એક બેઝ. તો ધન આયન ને ઋણ આયન છૂટા પાડો એટલે ખ્યાલ આવે. તો જુઓ ઋણ આયન આવી ગયો પેલા બેન્ઝીન ઉપર બેટા COO-. કયો આવી ગયો બેટા? બેન્ઝીન ઉપર COO-, અને ધન આયન આવી ગયો બેટા Na+. તો હવે બેટા ધન આયન જે હશે એ બેઝ વાળો હશે, એટલે કે બેટા એ કોની જોડે પ્રક્રિયા કરશે? OH- જોડે, અને આ જે છે એ H+ જોડે. તો જુઓ આ કયો આવી ગયો બેટા? આને કહેવાય છે બેન્ઝોઇક એસિડ. કયો એસિડ કહેવાય છે બેટા? બેન્ઝીન ઉપર COOH. ધ્યાન આપજો, બેન્ઝીન ઉપર COOH. આને બેન્ઝોઇક એસિડ કહેવાય, જે બેટા એક નિર્બળ એસિડ છે. કેમ કે કાર્બનિક એસિડ બધા કેવા હોય બેટા? નિર્બળ, વીક એસિડ. જ્યારે Na માં OH ઉમેરી દીધો તો શું બની ગયું બેટા? NaOH. હવે એ તો કયો બેઝ હતો બેટા? તો આ બેઝ તો તમે કહી શકો કે પ્રબળ બેઝ હતો, એટલે કે સ્ટ્રોંગ બેઝ હતો. બોલો આવડી જાય આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો? યસ બાળકો. ચલો હવે આગળ જોઈએ. હવે જોઈએ આપણે ક્ષાર એસિડિક છે કે બેઝિક એ કઈ રીતે જાણી શકીએ. તો ક્ષારના અગેન 3 પ્રકાર પડે છે. ધ્યાન આપજો, ક્ષારના અગેન 3 પ્રકાર પડે છે. પહેલું તટસ્થ ક્ષાર.
તટસ્થ ક્ષાર એટલે શું એની વ્યાખ્યા જોઈ લો બેટા. તો એવા ક્ષાર જેમાં H+ કે OH- હાજર ન હોય તો એવા ક્ષારને બેટા તટસ્થ ક્ષાર કહેવાય છે. દાખલા તરીકે NaCl, KNO3 જેવા ક્ષારો જોઈ લો. તો એમાં નથી H+, નથી OH-. જો H+ હોત તો એસિડિક ક્ષાર કહેત, જો OH- હોત તો બેઝિક ક્ષાર કહેત, પણ આમાં કંઈ જ નથી. ક્લિયર બેટા? હવે જુઓ બેટા, બીજો પ્રકાર શું કહે છે? ધ્યાન આપો. બીજા પ્રકારમાં તમને કહે છે એસિડિક ક્ષાર. કયા ક્ષાર બેટા? એસિડિક ક્ષાર. એસિડિક ક્ષાર એટલે શું બેટા? ધ્યાન આપજો. એવા ક્ષાર કે જેમાં ધ્યાન આપજો H+ હાજર હોય. તો એવા ક્ષારને બેટા આપણે એસિડિક ક્ષાર કહી દઈશું. એના એક્ઝામ્પલ જોઈ લો. NaHCO3, NaHSO4, Na2HPO3. તો જુઓ, ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે બધામાં H હાજર છે. ક્લિયર છે બેટા? તો એ બધા ક્ષારને કયા ક્ષાર કહી દઈશું? એસિડિક ક્ષાર કહી દઈશું. હવે બેટા વાત કરીએ છેલ્લો ટાઈપ આનો, જે છે બેઝિક ક્ષાર. કયા ક્ષાર બેટા? હવે એ બેઝિક ક્ષાર. ધ્યાન આપો. તો ટાઈપ 3 બેઝિક ક્ષાર. તો બેટા બેઝિક ક્ષાર એટલે શું? એવા ક્ષાર કે જેમાં ધ્યાન આપજો OH- હાજર હોય. હાજર હોય તો એવા ક્ષારને બેટા તમે બેઝિક ક્ષાર કહી શકો. ફોર એક્ઝામ્પલ ધ્યાન આપજો બેટા. ધારો કે MgOHCl બરાબર બેટા દેખાય છે. એ જ રીતે બેટા ZnOHCl. તો આવા ક્ષાર જેમાં OH હાજર છે, તો એના કારણે એ ક્ષારને બેટા આપણે બેઝિક ક્ષાર કહી શકીએ છીએ. ક્લિયર? ચાલો બેટા, ક્લિયર છે આટલું? આપણે જોઈ લીધું હતું બેટા ક્ષારના 3 પ્રકાર એસિડની દ્રષ્ટિએ. હવે બેટા આપણે આગળ વાત કરીએ ક્ષારનું જળ વિભાજન. બેટા આ શબ્દ બહુ મહત્વના છે અને બાળકોને કેટલું કન્ફ્યુઝન થતું હોય છે આમાં. ધ્યાન આપો. તો ક્ષારનું જળ વિભાજન એટલે શું? તો ધ્યાન આપજો બેટા. ક્ષારને પાણીમાં ઓગાળતા તે પાણીમાં H+ અને OH- ઉત્પન્ન કરે. એટલે કે બેટા પાણીનો બંધ તોડે. ધ્યાન આપજો. પાણીમાં ઓગાળો અને પાણીમાં માની લો એ H+ ને OH- ઉત્પન્ન કરે છે, એટલે કે પાણીનો બંધ તોડે છે. એટલે કે પાણીમાં બંધ તોડે છે. તો બેટા તેને ક્ષારનું જળ વિભાજન કહે છે. ધ્યાન આપજો. તો તેને ક્ષારનું જળ વિભાજન કહે છે. સર ખબર ના પડી, ઉદાહરણ આપીને સમજાવો. ચલો સમજીએ બેટા. જ્યારે બેટા હું CH3COONA, તો બેટા તમને ખબર જ છે આ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝથી બનેલો ક્ષાર છે. એને હું પાણીમાં ઓગાળીશ. ધ્યાન આપો. જ્યારે હું આ ક્ષારને પાણીમાં ઓગાળું છું ત્યારે શું થાય છે બેટા? ત્યારે એ બનાવી દેશે બેટા CH3COOH અને બેટા એ OH- મુક્ત કરશે. જુઓ ક્લિયર છે? હા, સાથે Na+ પણ પડ્યું હશે,
પણ એને શું કર્યું બેટા, ક્ષાર પાણીમાં ઓગળ્યો તો એને પાણીના બંધ તોડ્યા અને એનાથી આપણને મળ્યું આ OH માઇનસ. તો બેટા આ વસ્તુને ક્ષારનું જળ વિભાજન કહેવાય છે. બેટા ક્ષારનું જળ વિભાજન હોય ને એ હંમેશા બેટા ધ્યાન આપજો, જ્યારે ઊંધું વિચારો તમે, એસિડ ને બેઝ ને ભેગા કરો છો તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પણ ક્ષારમાં પાણી નાખીને એસિડ ને બેઝ કાઇન્ડ ઓફ બનાવો છો તો એ પ્રક્રિયા બેટા ડેલ્ટા એચ એનું ધન આવશે, એટલે કે બેટા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બેટા હજુ અહીંયા એક ક્લિયર કરાવી દઉં, જ્યારે તમે એસિડ ને બેઝ ને ભેગા કરીને આ ક્ષાર બનાવ્યો હતો CH3COOH અને બેટા NaOH, ત્યારે તમને આ ક્ષાર બન્યો હતો કયો, CH3COONA અને પાણી. તો બેટા આ પ્રક્રિયા જે હતી ને એ પ્રક્રિયા તમે કહી શકો બેટા, તમારા નોલેજ માટે અહીંયા ખાસ બતાવું છું, આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ઋણ મળે. આથી તમે કહી શકો કે આ પ્રક્રિયા કઈ હતી બેટા, ઉષ્માક્ષેપક હતી. હવે જુઓ બેટા, આવો જ એક બીજા એસિડ, હવે આ એસિડિક ક્ષાર જોયો તો હવે બેઝિક ક્ષારનું કોઈનું જળ વિભાજન જોઈએ. તો જુઓ, એક નિર્બળ બેઝનો ક્ષાર વિચારીએ તો એ લઈ લઉં છું હું NH4Cl. હવે બેટા એને જો હું પાણીમાં ઓગાળીશ તો શું થશે બેટા, જુઓ NH4 જોડે OH જતું રહ્યું, દેખાય છે. તો આપણી પાસે શું બચ્યું બેટા, H પ્લસ અને Cl માઇનસ. તો જુઓ આને બી શું કર્યું બેટા, પાણીના અણુને તોડીને આ મુક્ત કર્યું બેટા. તો આ રીતે જો પાણીના અણુ તોડવામાં આવે તો એને બેટા ક્ષારનું જળ વિભાજન કહે છે. ધ્યાન આપજો, એને શું કહી દેવાય છે બેટા, ક્ષારનું જળ વિભાજન. હવે બેટા ધ્યાન આપજો, ક્ષારનું જલીયકરણ અલગ કન્સેપ્ટ છે. ક્ષારનું જલીયકરણ કન્સેપ્ટ સમજાવું છું, એ આખો જુદો કન્સેપ્ટ છે. ક્ષારનું જલીયકરણ, બેટા જલીયકરણમાં પાણીના રહેલા બંધ તૂટતા નથી. ધ્યાન આપજો, કેટલાક એવા ક્ષાર છે એને પાણીમાં ઓગાળો ને તો જલીયકરણમાં પાણીમાં રહેલા બંધ તૂટતા નથી, બંધ તૂટતા નથી. બરાબર બેટા. દાખલા તરીકે તમે NaCl ને પાણીમાં ઓગાળો છો બેટા, તો તમે શું લખો છો આ સમીકરણમાં, Na પ્લસ એક્વિયસ અને Cl માઇનસ એક્વિયસ. તો આને બેટા જલીયકરણ થયું કહેવાય. હવે જલીયકરણ માટે ગોલ્ડન પોઈન્ટ લખું છું, ધ્યાન આપજો કે ભાઈ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ અને પ્રબળ બેઝ ના ક્ષાર, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર જે હોય, જે બેટા સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝથી બનેલો છે, NaCl ફોર એક્ઝામ્પલ, તો એવા ક્ષાર પાણીમાં જલીયકરણ પામે છે, જળ વિભાજન થતું નથી. પાણીમાં જલીયકરણ પામે છે, તેમનું જળ વિભાજન થતું નથી. બોલો ક્લિયર છે બાળકો આટલો કન્સેપ્ટ? તો એવા ક્ષાર માત્ર પાણીમાં જલીયકરણ પામે બેટા, એનું જળ વિભાજન પોસિબલ નથી. હવે ચલો તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, જળ વિભાજન એટલે શું, જલીયકરણ એટલે શું. તો બાળકો એક અગત્યની સાઈડ રહી અને લખી કાઢું છું, ધ્યાન આપજો કે ભાઈ જળ વિભાજન કોણ આપશે અને જલીયકરણ કયા ક્ષાર પામશે. તો બેટા જળ વિભાજનમાં ત્રણ ક્ષારોનો સમાવેશ થશે, જે સ્ટ્રોંગ એસિડ વત્તા વીક બેઝથી મળ્યા હોય એ જળ વિભાજન પામશે. બીજી વસ્તુ, જે વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝથી બન્યા હોય એ પણ જળ વિભાજન પામશે. ત્રીજો મહત્વનો મુદ્દો, જે બંને વીક હોય એ પણ બેટા જળ વિભાજન પામે છે. બરાબર છે. આ ત્રણે ત્રણ પ્રકારના ક્ષારનું શું થાય છે, જળ વિભાજન. જ્યારે એક જ પ્રકારનો ક્ષાર જે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝથી બન્યો છે એ ક્ષારનું શું થશે દીકરાઓ, તો એ ક્ષારનું જલીયકરણ થશે.
બોલો આ ડિફરન્સ આટલો ક્લિયર થયો બેટા? આ ડિફરન્સ બહુ મહત્વનો છે. આ પોઈન્ટને હેશટેગ સ્ટાર કરી લખી દેજો. બરાબર છે બેટા? હવે આજે આપણે આ ક્ષારોના જલીયકરણ વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો પહેલી વાત કરવા જઈ રહ્યા છીએ આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી બનતા ક્ષાર. તો જુઓ બેટા, પ્રબળ એસિડ ને પ્રબળ બેઝથી બનતા ક્ષારના ઉદાહરણ લઈ લઈએ આપણે. તો એક ઉદાહરણ NaCl, KCl, KBr, બરાબર બેટા, Na2SO4, એ સિવાય NaNO3. તો આ બધા બેટા કેવા છે? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી બનતા ક્ષાર છે. તો હવે બેટા આના માટે એક મહત્વનો પોઈન્ટ લખું છું, ધ્યાન આપજો કે આ ક્ષારો પાણીમાં જળ વિભાજન પામતા નથી. તો આ ક્ષારોનું શું થાય છે બેટા? તો ધ્યાન આપજો. તો આ ક્ષારો પાણીમાં માત્ર જલીયકરણ પામે છે. શું થાય છે બેટા? આ પ્રકારના ક્ષારોનું પાણીમાં માત્ર જલીયકરણ. ફોર એક્ઝામ્પલ, ધ્યાન આપજો, ફોર એક્ઝામ્પલ NaCl ને તમે ધારો કે પાણીમાં ઓગાળો છો, તો એ શું કરે છે બેટા? એ પાણીની અંદરના બંધ એ પોતે તોડશે નહીં, એ ખાલી Na+ અને ખાલી Cl- aqueous બનાવશે. આપણે આગળ જોયું તે પ્રમાણે પાણી એની આસપાસ ખાલી ગોઠવાઈ જાય છે, પાણીના બંધ ઓરિજિનલી તૂટતા નથી. પણ હા બેટા, પાણી એકલું હોય તો પણ એમાં થોડા પ્રમાણમાં જે H+ અને OH-, આ કયા H+ ને OH- છે બેટા? નવા નહીં, પહેલેથી પાણીમાં રહેલા. પહેલેથી બેટા આપણે ભણી ગયા હતા પાણીમાં હોય જ, તો એ જ છૂટા પડે છે ખાલી. બરાબર છે? તો પહેલેથી ઓરિજિનલી પાણીમાં કેટલા H+ ને કેટલા OH- હોય? તો આપણે યાદ કરો, પાણી વિશે ભણ્યા હતા, એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કીધું હતું. અને એમાં બેટા 10⁻⁷ મોલર જેટલા H+ અને OH- હોય. તો બેટા આમાં એના કરતા H+ કોઈ વધતા નથી કે OH- કોઈ વધતા કે ઘટતા નથી, એના એ જ રહે છે. માટે તમે કહી શકો કે આ પ્રકારના ક્ષારનું જ્યારે પાણીમાં જલીયકરણ થાય છે, ત્યારે પાણીની pH આશરે 7 જેટલી જ રહે છે. એટલે શું થયું બેટા? આશરે 7 જેટલી જ pH રહે છે. એટલે તમે શું કરી શકો બેટા? દ્રાવણ કેવું બનશે બેટા? તટસ્થ હશે. બોલો, આ પહેલો પોઈન્ટ ક્લિયર છે બેટા? 4 પ્રકારના ક્ષારોને પાણીમાં નાખતા શું થાય છે એ જોવાનું છે. તો પહેલા પોઈન્ટમાં આપણે જોઈ લીધું કે જો પ્રબળ એસિડ ને પ્રબળ બેઝના ક્ષારને પાણીમાં ઓગાળીએ તો એ જલીયકરણ પામશે. બરાબર છે? જળ વિભાજન થશે નહીં. અને જલીયકરણ પામે તો pH આશરે 7 જેટલી જ રહે છે, કેમ કે નવા કોઈ H+ કે OH- ઉત્પન્ન થતા નથી. નવા જો H+ ને OH- ઉત્પન્ન ના થાય તો પાણીની pH આશરે 7 જ રહે અને દ્રાવણ તટસ્થ જ રહે છે. ખાલી જાણકારી માટે એક્સ્ટ્રા અહીંયા કાઉન્સમાં લખી દેજો કે આ પ્રક્રિયા માટે ΔH ધન આવશે, એટલે કે પ્રક્રિયા ઉષ્મા શોષક હશે. ક્લિયર છે બેટા? ચાલો બેટા, હવે આપણે આગળ જોઈએ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર માટે. તો બેટા પ્રબળ એસિડ ને નિર્બળ બેઝમાં જુઓ, NH4Cl, NH4 twice SO4, NH4NO3 વગેરે જેવા ક્ષારો. બરાબર બેટા? તો હવે ધ્યાન આપજો, આ પ્રકારના ક્ષારને પાણીમાં ઓગાળતા
પાણીમાં ઓગાળતા તેમનું જલીયકરણ થાય છે, સોરી જલીયકરણ નહીં, જળ વિભાજન થાય છે, તેમનું જળ વિભાજન થાય છે. જુઓ કઈ રીતે જળ વિભાજન થશે, ધ્યાન આપો. આપણે આપણું ફેમસ NH4Cl નું ઉદાહરણ લઈ લઈએ. NH4Cl ને જ્યારે તમે બેટા પાણીમાં ઓગાળો છો ત્યારે શું થાય છે બેટા, NH4OH આવી ગયું વત્તા બેટા એની જોડેથી Cl માઇનસ છૂટો પડ્યો, સાથે સાથે તમને H+ મળે છે. સર તમે કેમ H+ ને અલગ કલરથી લખ્યો? યસ બેટા, જે દર્શાવે છે કે પ્રબળ એસિડ હોવાથી દ્રાવણમાં પ્રબળ એસિડનો ક્ષાર હોવાથી પાણીમાં H+ નું પ્રમાણ પ્રમાણ વધે છે. હવે બેટા જો H+ નું પ્રમાણ વધી જાય તો H+ ની સાંદ્રતા વધવાના કારણે તમે કહી શકો કે એની pH દ્રાવણની pH 7 કરતા ઓછી આવશે, એટલે કે એના જળ વિભાજનને અંતે મળતું દ્રાવણ. જોઈ લો, હું લખું છું, હવે ધ્યાન આપજો. સ્ટ્રોંગ એસિડ વત્તા વીક બેઝ ના ક્ષારના જળ વિભાજનથી મળતું દ્રાવણ સ્વભાવે એસિડિક હોય છે, સ્વભાવે એસિડિક હોય છે. બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ? હવે બેટા એના પછીનું દ્રાવણ જોઈએ, જેમાં આપણે નિર્બળ એસિડ વાપર્યો છે અને પ્રબળ બેઝ વાપર્યો છે. તો એના ઉદાહરણો જુઓ. તો એના ઉદાહરણમાં હું લખું છું CH3COONA, CH3COOK, HCOONA, KCN કે NaCN પણ ચાલે. આવા ઉદાહરણો છે. તમે આને છૂટું પાડીને જોઈ લેશો, તમને ખ્યાલ આવશે કે આ બધા ક્ષારો પ્રબળ બેઝ અને નિર્બળ એસિડમાંથી બનેલા છે. હવે ધ્યાન આપો બેટા. તો અગેન આના માટે બી હું સ્ટેટમેન્ટ લખું છું. આ પ્રકારના ક્ષારોને પાણીમાં ઓગાળતા તેમનું જળ વિભાજન થાય છે. જુઓ બેટા, પહેલું ખાલી જે સ્ટ્રોંગ એસિડ ને સ્ટ્રોંગ બેઝ વાળું હતું એને પાણીમાં ઓગાળો તો જ જલીયકરણ, બાકી બધામાં જળ વિભાજન. આપણે આગળ એક માસ્ટર કોઠો બી બનાવડાવી દીધો. તો હવે જુઓ, એને પાણીમાં ઓગાળતા કઈ રીતે જળ વિભાજન થાય છે. CH3COONA એને પાણીમાં ઓગાળી દીધું તો શું થાય છે એનાથી ધ્યાન આપજો. તમને મળી જશે બેટા CH3COOH વત્તા ત્યાંથી Na+ છૂટું પડ્યું, પણ દ્રાવણમાં OH- પણ છૂટા પડે છે. તો અહીંયા હું લખું છું હવે કે ક્ષાર પ્રબળ બેઝમાંથી બનેલો હોવાથી તેના જળ વિભાજન દરમિયાન પાણીમાં OH- નું પ્રમાણ વધે છે. હવે જુઓ બેટા, જો OH- નું પ્રમાણ વધી જાય, તો બેટા POH શું થઈ જશે? POH વધી જાય છે બેટા. H+ વધે તો pH ઘટે, પણ OH વધે તો POH વધી જાય છે. ક્લિયર છે બેટા? સમજાય છે આટલી વસ્તુ?
અથવા પીએચ ને મારો ગોળી. OH માઇનસ વધી જાય છે તો તમે પીએચ ના સંદર્ભમાં જ લખો. પીએચ વધશે, એકચ્યુઅલી POH ઘટે પણ કઈ વાંધો નહીં, પીએચ વધે છે, સોરી પીએચ વધે છે. ક્લિયર છે બેટા? તો હવે દ્રાવણ કેવું બની જશે? બેઝિક બની જાય છે. તો જુઓ, આમાં પીએચ 7 કરતા ઘટતી હતી, આમાં પીએચ 7 કરતા વધી જશે. અને તમે આમાં ગઈ વખતની જેમ આમાં પણ એક સ્ટેટમેન્ટ લખી દો ફાઇનલ. શું સ્ટેટમેન્ટ આવ્યું જુઓ, કયો ક્ષાર બનાવ્યો છે? નિર્બળ એસિડ વત્તા સ્ટ્રોંગ બેઝ, પ્રબળ બેઝના ક્ષારને પાણીમાં ઓગાળતા બનતું દ્રાવણ બેઝિક બને છે. જ્યારે આગળ તમે જોયું કે એસિડિક બનતું હતું, બેઝિક બને છે. બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ? બોલો બધાને આટલી વસ્તુ ક્લિયર છે? 3 પ્રકારના દ્રાવણો ક્ષાર વિશે જોયું, એમાં 2નું જળ વિભાજન થયું, જ્યારે એક બંને પ્રબળ વાળો ક્ષાર હતો એનું જલીયકરણ થયું. હવે બેટા છેલ્લો ટાઈપ, નિર્બળ એસિડ ને નિર્બળ બેઝનો ક્ષાર. હવે જોઈ લો બેટા, યાદ કરો, નિર્બળ એસિડ CH3COO-, નિર્બળ બેઝ બરાબર CH3COOH નિર્બળ એસિડ, નિર્બળ બેઝ NH4OH, એનો ક્ષાર CH3COONH4 બરાબર બેટા. એને પાણીમાં ઓગાળો. તો હું લખું છું અહીંયા, ધ્યાન આપજો કે નિર્બળ, આ સિવાય બેટા થાય છે AgCN જેવા ઘણા છે, પણ અત્યારે આપણે આટલા ઉદાહરણો વધારે યાદ રાખવાની જરૂર નથી. સમજો કન્સેપ્ટ. જ્યારે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારને પાણીમાં ઓગાળતા તેનું જળ વિભાજન થાય છે. જોઈ લઈએ, ચલો પ્રક્રિયા જોઈ લઈએ, ધ્યાન આપો બેટા. પ્રક્રિયા જોઈએ છીએ, જુઓ, CH3COONH4 વત્તા પાણી, તો શું બનશે બેટા? ધ્યાન આપો, એસિડ CH3COOH બની ગયું વત્તા બેઝ NH4OH બની ગયું. તો યાર આ પ્રક્રિયામાં તો H+OH- છૂટા ના પડ્યા, પણ બન્યું શું બેટા? એસિડ અને બેઝ. તો સર હવે જજ કઈ રીતે કરવાનું કે આ દ્રાવણ એસિડિક હશે કે બેઝિક? જો H+ વધારે મળતા હતા તો આપણે કહી દીધું હતું એસિડિક હતું, OH- વધારે મળતા હતા તો આપણે કહી દીધું હતું બેઝિક હતું. હવે તો આમાં બેટા ખુદ એસિડ ને ખુદ બેઝ જ મળે છે. તો આને સર જજ કઈ રીતે કરવું? તો બેટા આને જજ એસિડ અને બેઝના વિયોજન અંશ પરથી થાય છે. માની લો બેટા, નિર્બળ એસિડ જે વપરાયો છે એ એસિડનો વિયોજન અચળાંક કે એ છે. બેઝ જે વપરાયો તો ક્ષાર બનાવવા માટે એ બેઝનો વિયોજન અચળાંક KB હતો. તો બેટા જુઓ, તો તમે હવે અહીંયા 3 કેસ કહી શકો. પહેલો કેસ, જો Ka KB કરતા વધારે હોય તો દ્રાવણ કેવું હશે બેટા? એસિડિક હશે. કેસ નંબર 2, જો KB વધારે હશે Ka કરતા તો દ્રાવણ કેવું બનશે બેટા? બેઝિક બનશે. અને બેટા કેસ નંબર 3, જો બેટા Ka અને KB સરખા હશે તો દ્રાવણ કેવું બનશે બેટા? બરાબર છે. તો આના પરથી આ ક્ષાર માટે નક્કી થાય. હા, એનું જલીયકરણ તો થાય જ છે, કેમ કે H+OH- ના બોન્ડ તૂટે છે અને બને છે બીજા એસિડ બેઝ. પણ બેટા એ દ્રાવણ એસિડિક કે બેઝિક એવું આગળનાની જેમ ડાયરેક્ટ કહી શકાતું નથી. બોલો ક્લિયર છે બેટા? આપણે અહીંયા 4 ક્ષાર માટે જોઈ લીધું. ચલો બેટા, હવે આપણે જોઈએ કે ધારો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો જે ક્ષાર હતો એ ક્ષાર માટે જળ વિભાજન અચળાંક. ચલો બેટા, સૌથી પહેલા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર જે હતો બેટા આપણો NH4Cl,
બરાબર. NH4Cl ક્ષાર એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલો છે. એનું બેટા જળ વિભાજન આપણે આગળ જોયું. તો એ જળ વિભાજન થાય એ પહેલા એ દ્રાવણમાં શું બનાવતો હતો બેટા? એક મિનિટ, જળ વિભાજન નેક્સ્ટ સ્ટેપમાં કરીએ બેટા. પહેલા જ્યારે આ ઓગળે તો એ દ્રાવણમાં NH4+ અને Cl- આપતો હતો. હવે બેટા ધારો કે આ NH4+ જે મેઇન હતું એ પાણી જોડે પ્રક્રિયા કરી બેટા તમને આપતું હતું NH4OH, બરાબર બેટા, અને H+ મુક્ત થતો હતો. આપણને યાદ છે આ કન્સેપ્ટ. હવે બાળકો 3 ઇમ્પોર્ટન્ટ પદ આપું છું. પહેલી વસ્તુ જળ વિભાજન અંશ. તો જળ વિભાજન અંશને જેમ આપણે આયોનિક અંશને આલ્ફા કહેતા હતા એમ જળ વિભાજન અંશને હાઇડ્રોલિસિસના કારણે H કહીએ છીએ. એ જ રીતે બેટા જળ વિભાજન અચળાંકને બેટા આપણે KH કહી દઈશું. ક્લિયર છે બેટા? અને બેટા આ NH4+ ની એટલે કે ક્ષારની સાંદ્રતા જે છે એ ક્ષારની સાંદ્રતાને બેટા આપણે C કહી દો. તો યાદ કરો બેટા આપણને Ka નિર્બળ એસિડનું સૂત્ર મળ્યું હતું, એ જ રીતે KH નું સૂત્ર મળે છે. જે KH નું સૂત્ર મળશે C♂² આલ્ફા એ Ka નું હતું. એ જ રીતે અહીંયા CH² H મળે છે. હવે H નાનો હોય તો એને અવગણી શકાય, માટે KH નું ફાઇનલ સૂત્ર આવી ગયું બેટા CH². બરાબર. આખી સાબિતી NCERT-માં બી નથી આપી અને કરવી હોય તો કરી શકીએ પણ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એટલે આપણે ડાયરેક્ટ આ સૂત્ર Ka = C♂² પરથી યાદ રાખી શકીએ. એ જ રીતે બેટા બીજો એક આ Ka ને સંબંધ છે. ધારો કે H હતું એમાં ઓલામાં આલ્ફા હતું, એ આવતું હતું બેટા √Ka/C. તો આમાં આવી જશે બેટા H √KH/C. બોલો ક્લિયર છે આ સૂત્ર બી બેટા? સેમ વીક એસિડનું જેવું કરતા હતા એ જ રીતે સૂત્ર છે. એ જ રીતે બેટા હજુ બી આ ત્રીજું એક KH નું સૂત્ર છે જે છે બેટા KW/, જુઓ આમાં પ્રબળ એસિડ હતો તો અહીંયા આપણે નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક ગણીએ છીએ KW/Kb. અને છેલ્લું સૂત્ર છે કે આવા ક્ષારને પાણીમાં ઓગાળો અને એની pH ગણવી હોય તો એ ગણી શકાય બેટા, જેનું સૂત્ર છે pH = 7 pKa -1/2b આવશે. આ સૂત્ર NCERT-માં આપ્યું નથી, એની સાબિતી પણ આપી નથી, એટલે આપણે એ કરવાનું નથી, ખાલી અત્યારે યાદ રાખી લો. 1/2 pKa -1/2 log C. એક વસ્તુ તમે જોયું, 7માંથી બંને વસ્તુ બાદ થાય છે, એટલે આવા દ્રાવણ માટે આપણે આગળ લખ્યું હતું એ સાબિત થાય છે કે pH 7 કરતાં ઓછી હશે. આ સૂત્ર પરથી બેટા કોઈ દાખલા NCERT-માં આપ્યા નથી અને આવતા બી નથી, પણ આ સૂત્ર એકવાર નજરમાં નાખી લો. મેઇન કામનું આ છે, pH 7 કરતાં ઓછી હોય. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? ચાલો ડન બેટા. આપણે હવે આગળ જોઈએ. જોઈ લો અહીંયા આ 5 સૂત્ર આપણે મહત્વના લાયા. KH = CH², H = √KH/C, KH = KW/Kb, pH = 7 - pKb. એક મિનિટ, અહીંયા KB છે હા બેટા, Ka નહીં. હા, અહીંયા Kb આવશે બેટા. સ્ટ્રોંગ એસિડની વાત કરો ને તો નિર્બળ બેઝનું જ બંને જગ્યાએ આવે, યાદ રાખજો. બરાબર બેટા, કારણ કે નિર્બળ બેઝનો જ અચળાંક હોય, સ્ટ્રોંગ એસિડ હોય એનો તો આયનીકરણ અચળાંક Ka Kb આવે નહીં. બરાબર બેટા, તો આટલી વસ્તુ ક્લિયર છે. હવે આપણે જોઈએ બેટા કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝની વાત કરીએ તો શું થાય. ચલો બેટા, તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો સાર. બેટા નિર્બળ એસિડ CH3COONA, જે પ્રમાણે આગળમાં આપણે વાત કરી હતી NH4Cl ની, આમાં આપણે વાત કરીએ છીએ CH3COONA ની. બેટા આ જો શરૂઆતમાં આયન આપે તો કયા મળશે? CH3COO- આયન વત્તા Na+ આયન. એમાંથી બેટા આ CH3COO- આયન એ પાણી જોડે પ્રક્રિયા કરશે અને શું આપે છે બેટા? એ CH3COOH આપશે વત્તા OH- મુક્ત કરે છે.
હવે અગેન આગળ લખેલા 3 ટર્મિનોલોજી લખી કાઢો. પહેલું લખીએ એચ. એચ છે તમારો જળ વિભાજન. શું છે બેટા? જુઓ આગળ બી લખ્યું હતું જળ વિભાજન અંશ. તો એક મિનિટ, એચ છે આપણો જળ વિભાજન અંશ. એ જ રીતે બેટા KH શું છે આપણો? તો દીકરાઓ KH જે છે એ છે બેટા આપણો જળ વિભાજન અચળાંક. જળ વિભાજન અચળાંક. અને બેટા છેલ્લું C છે એ છે બેટા ક્ષારની સાંદ્રતા. તો સર આમાં બી સૂત્ર શું આવશે? તો બેટા આમાં બી જે રીતે પેલામાં Ka નું સૂત્ર આવતું હતું આમાં બી KH નું સૂત્ર એવું જ આવશે. CH² upon 1 minus H. 1 minus H ને અવગણી દો તો KH બરાબર CH². આ સૂત્રને બોક્સ બનાવી દો. હવે બેટા એ સિવાય આમાંથી H ને કરતા બનાવી દો તો H નું સૂત્ર શું આવશે? H બરાબર KH/C નું વર્ગમૂળ. બોલો ક્લિયર છે આ સૂત્ર પણ? હવે બેટા KH અને H નું સૂત્ર તો આવડી ગયું. હવે આ જ રીતે KH નું એક બીજું સૂત્ર પણ તારવી શકાય. બેટા આ એક પણ સૂત્ર NCERT માં આપ્યા નથી. અહીંયા માત્ર તમારા નોલેજ માટે આપણે લખાઈએ છીએ. KW અપોન જુઓ નિર્બળ કોણ છે? એસિડ. તો આમાં આવી જશે Ka. બોલો ક્લિયર છે આ વસ્તુ બેટા? એ જ રીતે બેટા આવું બીજું એક સૂત્ર આવશે. એ સૂત્ર આવશે KH નું. જુઓ KH નું સૂત્ર, H નું સૂત્ર અને બીજું KH નું આવી ગયું. હવે બેટા આ દ્રાવણ માટે પણ અગર આપણે pH માપવી છે તો તમને દેખાય છે OH માઇનસના કારણે 7 કરતાં વધારે જ આવશે. તો 7 + 1/2 P ઓફ જુઓ નિર્બળ શું છે? એસિડ. એટલે અહીંયા Ka આવ્યો પ્લસ 1/2 log C. તો તમે જોઈ શકો છો કે આમાં 7માં સરવાળો થાય છે. માટે આ દ્રાવણની pH એ 7 કરતા કેવી હશે? વધારે હશે બેટા. માટે દ્રાવણ શું આવશે બેટા? બેઝિક. જેમ આગળ 7 કરતા ઓછી આવી આમાં બેટા 7 કરતા વધારે આવી ગઈ માટે દ્રાવણ સ્વભાવે બેઝિક બનશે. બોલો બંને વસ્તુના સૂત્રો ક્લિયર થઈ ગયા મગજમાં? હવે છેલ્લી વાત કરવા જઈ રહ્યા છીએ. ધારો કે બંને કેવા છે? હવે નિર્બળ છે. બંને નિર્બળ છે તો એનું ઉદાહરણ પણ આપણી પાસે છે. CH3COONH4 યાદ છે બેટા? હવે એને બેટા એના ક્ષાર છૂટા પડે તો એક ક્ષાર છૂટો પડે છે CH3COO- અને બીજો છૂટો પડે છે બેટા NH4+. હવે આ બંને ક્ષાર બેટા પાણી સાથે પ્રક્રિયા કરતા હતા આપણે જોયું હતું. અને બેટા એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડને બેઝ આપતા હતા which is CH3COOH એસિડ અને NH4OH નામનો બેઝ. હવે આના માટે પણ પેલા 3 પદ તો એના એ જ છે. H એને જળ વિભાજન અંશ કહી દો. ચલો KH એને જળ વિભાજન અચળાંક કહી દો. અને છેલ્લું શું રહ્યું બેટા? છેલ્લું આપણે આમાં રહે છે KH આવી ગયો, H આવી ગયો, C એ છે ક્ષારની સાંદ્રતા. તો બેટા ધ્યાનથી આટલા સુધીનું તો આગળના જેવું જ સેમ આવે છે. તો હવે શું બદલાય છે બેટા? ધ્યાન આપજો. આ વખતે KH નું સૂત્ર બદલાય છે. આ વખતે KH નું સૂત્રમાં CH² આવતું હતું એની જગ્યાએ એકલું H² આવે છે. C નહીં આવે. કેમ કે બેટા આમાં કોઈ આયન બચતા નથી. તો માટે બેટા આમાં H નું સૂત્ર એક મિનિટ સોરી આમાં H નું સૂત્ર બહુ સિમ્પલ આવી જાય છે √KH. તો સર આમાં KH ના બીજા સંબંધ આવશે આગળ જેવા? યસ બેટા જોઈ લો. આમાં KH નો બીજો સંબંધ આવે છે which is KW upon બંને નિર્બળ છે તો બંનેના વિયોજન અંશ અચળાંકનો ગુણાકાર which is Ka into Kb. જુઓ આગળના સૂત્રમાં શું આવતું હતું? જે નિર્બળ હોય એનો KW ના છેદમાં ભાગાકાર આવતો હતો. હવે આમાં બંને નિર્બળ છે તો બંનેનો ભાગાકાર આવી ગયો.
હવે આની પીએચ નું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ એનસીઆરટી માં આપેલું છે અને સાબિતી બેટા અગેન નથી કરવાની, સાબિતી ક્યાંય કામમાં નહીં આવે, પ્લસ એનસીઆરટી માં પણ આપી નથી. લાવી હોય તો આ સૂત્રની સાબિતી કરી શકીએ, પણ અલગ 1 કલાકનો લેક્ચર લેવો પડે, જે કામનું નથી. માટે અત્યારે સૂત્ર જોઈ લો. તો પીએચ બરાબર 7 પ્લસ 1/2 પીકેએ માઇનસ 1/2 પીકેબી. એટલે બેટા હવે કે કેબી માંથી જે મોટું હશે એ આની પીએચ નક્કી કરશે. તો હું લખું છું, જો કે એ મોટું હશે કેબી કરતા, તો બેટા આ કેસમાં પીએચ 7 કરતા ઓછી આવશે. એટલે દ્રાવણ કેવું બન્યું બેટા? તો દ્રાવણ બની જાય છે એસિડિક. કેમ કે જુઓ કેમ શું થયું ધ્યાન આપજો. ધારો કે એ મોટું હશે કેબી કરતા, તો પીએચ 7 કરતા ઓછી આવશે. અને બેટા ઊંધું લખું છું, ધ્યાન આપજો. હા પી કે છે, એટલે એ ઘટી જાય એટલે બરાબર જ છે સૂત્ર. ધ્યાન આપજો. આ લખો ને તો બાજુમાં કાઉન્સમાં લખી લેજો એટલે કન્ફ્યુઝન ના થાય. પી કે એ નાનું ને પી કે બી મોટું, બરાબર. પણ બાજુમાં પેલા માટે નડશે એટલે એક કામ કરો, હું ઉપર લખી દઉં, ઠંડુ આપી દઈએ. ઉભા રહો, ઉભા રહો. ઉપર આપણે લખી દઈએ અહીંયા કે ભાઈ પી કે એ નાનું અને પી કે બી મોટું. તો 7 કરતા આવી ગયું. હવે ઊંધું વિચારો, પી કે બી મોટું અને પી કે એ નાનું, તો શું થઈ જશે? જુઓ બેટા, તો કે એ નાનું અને કે બી મોટું થઈ ગયું. તો પીએચ કેવી આવશે બેટા? 7 કરતા મોટી આવશે. તો દ્રાવણ કેવું બનશે બેટા? બેઝિક બનશે. બોલો ક્લિયર છે કન્સેપ્ટ? આજે બેટા આપણે તમને હોમવર્કમાં આપીએ છીએ કે ક્ષારના જળ વિભાજન અચળાંક એટલે કે બેટા કેએચ માટે 3 મૂલ્ય લાયા. એક કેએચ કોના માટે લાયા બેટા? આપણે વીક બેઝ વત્તા સ્ટ્રોંગ એસિડ. પહેલો કેએચ એના માટે લાયા. બીજો કેએચ લાયા બેટા આપણે વીક એસિડ સ્ટ્રોંગ બેઝ માટે. અને ત્રીજો કેએચ કોના માટે લાયા? જો બંને વીક હોય તો. બરાબર બેટા? તો આ ત્રણેય કેએચ માટે તમે સૂત્ર એક કોઠો બનાવી દેજો. વળી ત્રણેય કેસમાં પીએચ કેટલી આવે એનો પણ કોષ્ટક એક બનાવી દેજો. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનસીઆરટીમાં જે આપ્યું છે અને કામનું છે એ આ છેલ્લો કેસ છે. આજે હોમવર્કમાં હું તમને આટલો ટાસ્ક આપું છું. આજે આપણે શું શું જોયું? આજે આપણે શું જોઈ લીધું? એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળ જોયા બેટા, ક્ષાર કેટલા છે, ક્ષારના પ્રકારો જોયા, વળી બેટા ક્ષારનું જળ વિભાજન અને જળ વિભાજન અચળાંક પણ જોયો. તો આજે હું તમને હોમવર્કમાં આપું છું, એનો એક કોષ્ટક તૈયાર કરજો. આ જળ વિભાજન અચળાંકના જે બી સૂત્ર બેટા જુઓ, જે બી સૂત્રને આપણે બોક્સ બનાયા છે, બરાબર? ધ્યાન આપજો. જે બી સૂત્રને દરેકમાં આપણે બોક્સ બનાયા છે, કેએચ નું હોય, પીએચ નું હોય કે એચ નું હોય, એટલા સૂત્રનું એક ટેબલ બનાવી દેજો ત્રણેય પ્રકારના ક્ષાર માટે. તો આટલું હોમવર્ક કરીને આવજો. મળીશું આપણે આવા જ જોરદાર ઉત્સાહી ભર્યા લેક્ચરમાં આવતા ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે? ત્યાં સુધી આવજો. મળીએ. જય હિન્દ.